નિર્માણ પોઝ કાર્યક્રમમાં સ્વાગત છે આપનું અને હું છું મિત્તલ પટેલ. મિત્રો, પાછળ જે રંગો જોઈ રહ્યા છો તે રંગો બાળકોએ પૂર્યા છે. આજે નિર્માણ પોઝ કાર્યક્રમ આવી પહોંચ્યું છે આર્ટ ગેલેરીની વિઝિટ પર અને અહીંયા 145 પેઇન્ટિંગ ડિસ્પ્લે થયા છે અને બાળકોથી લઈને સિનિયર આર્ટિસ્ટો પણ જોડાયા છે. 10 વર્ષના બાળકોથી લઈને 55 વર્ષના પ્રોફેસર લેવલના સિનિયર આર્ટિસ્ટોએ પાર્ટિસિપેટ કર્યું છે અને અદ્ભુત ક્રિએશન છે. તો ચાલો મારી સાથે આજે સફર ખેડીએ આર્ટ સાથે. શું નામ છે આપનું? મારું નામ ફેનિલ શાહ છે. અને સર, અહીંયા બાળકો સાથે તમે એક એક્ઝિબિશન કર્યું છે, તો શેના રિગાર્ડિંગ છે ને શું છે એક્ઝિબિશનમાં? આ છે ને આપણી જે ગુજરાત અને ભારતની સંસ્કૃતિ છે, બરાબર છે, એના પર આખું આ પેઇન્ટિંગ એક્ઝિબિશન છે. લોકલા ફાઉન્ડેશન સાથે આખું આ કનેક્ટેડ એક આખું ઓર્ગેનાઇઝ પેઇન્ટિંગ એક્ઝિબિશન હતું. બાળકોએ લગભગ અઠવાડિયાની અંદર આ બધા પેઇન્ટિંગ રેડી કરેલા છે, જેમાં આપણી ગુજરાતની સંસ્કૃતિ છે અને ગુજરાતના ગ્રામ્ય જીવન પર બધા આખા પેઇન્ટિંગ સરસ રેડી કરેલા છે અને એનું એક્ઝિબિશન અહીંયા આગળ કરેલું છે, જેમાં લગભગ 6 વર્ષથી સ્ટાર્ટ થઈ અને 20 વર્ષના બાળકો છે, કોલેજમાં ભણતા બી છે અને અમુક 1-2 જણ છે ને જે પોતે 50 થી 55 વર્ષના છે એવા આર્ટિસ્ટ બી છે. સિનિયર આર્ટિસ્ટને પણ તમે એડ કર્યા છે? બી અમે લોકો પ્રમોટ કર્યા છે. હા. અને બાળકો કેટલા જોડાયા છે? બાળકો આમાં લગભગ 22 બાળકો જોડાયેલા છે. 22 બાળકો જોડાયા છે. અને એ બાળકો ક્યાંથી જોડાયા છે? બાળકો બધા અમદાવાદથી છે અને એક જણ બોમ્બેથી જોડાયેલું છે. એવું છે, એ અત્યારે એના મામાના ઘેર અહીંયા રહેવા આવ્યું હતું અને પોતાને બહુ જ ગમ્યું તો એને પાર્ટ લીધો, તો એને 2 દિવસમાં આખું પેઇન્ટિંગ રેડી કર્યું અને પોતે બોમ્બેથી આવેલું છે, તો એને બી પાર્ટ લીધો છે આની અંદર. એવું છે. અને પેઇન્ટિંગમાં કયા પ્રકારની થીમ તમે રાખી છે અને બાળકોને તમે શીખવ્યું પણ છે? હા, પેઇન્ટિંગમાં એકચ્યુઅલી અમે લોકો કેવું છે કે ગુજરાતની સંસ્કૃતિ અને ભારતીય સંસ્કૃતિને અમે લોકોએ વધારે હાઇલાઇટ કરી છે અને આપણા ભારતીય જીવનમાં અને આપણા કલ્ચરમાં ખાસ કીધેલું છે કે આપણામાં માતા પિતાના આશીર્વાદ, ગુરુના આશીર્વાદ અને ભગવાનના આશીર્વાદ સૌથી ઉપર હોય છે. તમે સરસ્વતી માતા છે, ગણપતિ ભગવાન છે, પછી મા દુર્ગા છે, સ્ત્રી શક્તિ છે, નારી સશક્તિકરણ છે, એવા બધા જ અમે લોકોએ પોઈન્ટ લઈ અને દરેક પ્રકારના આવી રીતે થીમ લઈ અને અમે ચિત્રો તૈયાર કરાવ્યા છે બાળકો પાસે, જેમાં કેનવાસ પેઇન્ટિંગ છે, એક્રેલિક કલર છે, અલગ અલગ ટ્રેડિશનલ થીમ ઉપર અને અલગ અલગ મીડિયમ યુઝ કરી અને બાળકોએ ચિત્ર તૈયાર કરેલા છે. શું નામ છે બેટા આપનું? મારું નામ હેતવી છે. અને હેતવી એ કયા પ્રકારનું પેઇન્ટિંગ બનાવ્યું છે? મેં માતાજીનું પેઇન્ટિંગ બનાવ્યું છે. અચ્છા, માતાજીનું પેઇન્ટિંગ બનાવ્યું છે. તો માતાજીના પેઇન્ટિંગમાં શું બનાવ્યું છે અને કોણે સજેશન આપ્યું હતું? માતાજીના પેઇન્ટિંગમાં મેં સરસ્વતીમાં બનાવ્યા છે અને એનું સજેશન મારા સર ફેનિલ સરે આપ્યું છે. શું નામ છે આપનું? મારું નામ નૈવેદ્ય છે. અને નૈવેદ્ય, તમે કયા સ્ટાન્ડર્ડમાં છો? હું હમણાં 4th સ્ટાન્ડર્ડમાં છું. હમણાં 4th સ્ટાન્ડર્ડમાં છો. અને તમે કયા પ્રકારનું પેઇન્ટિંગ બનાવ્યું છે? મેં એવું પેઇન્ટિંગ બનાવ્યું છે કે ગામના 5 સખીઓ તેમના દુઃખ સુખની વાત કરી રહ્યા છે. અચ્છા, ગામના 5 સખીઓ દુઃખ સુખની વાત કરી રહ્યા છે. તો તમને ખબર છે કે સખીઓ કયા પ્રકારની દુઃખ સુખની વાત કરે છે? ના. અચ્છા, એવું વિઝન છે તમારું? એવું તમે ક્યાંય જોયું હતું? આવું વિઝન ક્યાંય જોયું હતું? તમે ક્યાંય ઓબ્ઝર્વ કર્યું હતું? હા. તમારા મમ્મી વાત કરતા હોય એવું ઓબ્ઝર્વ કર્યું હતું? હા, મારા ફાધરે કીધું હતું. શું નામ છે આપનું? મારું નામ ઝિયા ટેમ્બડિયા છે. અને તમે કયા પ્રકારનું પેઇન્ટિંગ બનાવ્યું છે? મેં પેઇન્ટિંગ બનાવ્યું છે કે ગુજરાતની અલગ અલગ સીન્સ, અલગ અલગ વસ્તુઓને ડિપિક્ટ કરે છે. જેમ કે સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ એ આખું પેન્સિલ શેડિંગમાં છે. પછી એક ગુજરાતી લેડી ચણિયા ચોલી, ઘાઘરા ચોલીમાં એમાં બી વાઇબ્રન્ટ કલર્સ અને વ્હાઇટ અને ગોલ્ડન કલરથી ડિટેલિંગ લીધેલી છે. પછી ગુજરાતનું કચ્છ છે, કચ્છનું રણ એ અને એક કેમલ લીધેલું છે વિથ ડિટેલિંગ. કેમલની ઉપર એને જે એક કપડું નાખેલું હોય કે એના ગળામાં જે દોરી કે એ બાંધેલું હોય એ બધા ડિટેલિંગમાં આખું ડિપિક્ટ કરેલું છે. શું નામ છે આપનું? શ્રુતિ જિગ્નેશ શાહ. અને શ્રુતિએ શું ડ્રોઈંગ બનાવ્યું છે? મેં શૃંગાર પરનું ડ્રોઈંગ બનાવ્યું છે અને એક બીજું શિવ પાર્વતીનું બનાવ્યું છે. અચ્છા, 2 પેઇન્ટિંગ તમારા ડિસ્પ્લે થયા છે. હા. તો શૃંગારમાં શું દર્શાવ્યું છે? શૃંગારમાં જે લેડીના શૃંગારના અલગ અલગ રૂપો દર્શાવ્યા છે મેં. શું હોય છે રૂપોની અંદર? એમાં એના લાઇનિંગ્સથી છે ને મેં આખું બનાવ્યું છે, રૂપો દર્શાવવાના ટ્રાય કર્યો છે. શું નામ છે આપનું? મારું નામ તિલક કોરી છે. બેઝિકલી હું નૃત્યકાર છું. ભરતનાટ્યમ અને લોકનૃત્યમાં મેં પારંગતતા મેળવી છે. જો કે અત્યારે પણ વિદ્યાર્થી જ છું અને શીખી રહ્યો છું આગળ. મારો દીકરો નૈવેદ્ય ફેનિલ સરની સાથે ખૂબ જ પ્રેમથી એમને શીખવાડી રહ્યા છે ફેનિલ સર, અને એ ખૂબ જ આનંદિત છે કે ના મારે આની સાથે આમાં જ આગળ વધવું છે એમ કરીને. એન્ડ હી ઇઝ વેરી મચ
keen interested in this thing. અચ્છા, તમારું વિઝન પણ એ દર્શાવી રહ્યો છે કે તમે તેમને જે સજેશન આપ્યું હતું. અને તમે કેટલા વર્ષોથી તમારી ફિલ્ડ સાથે જોડાયેલા છો? હું લગભગ 25 વર્ષથી આ ફિલ્ડની સાથે જોડાયેલો છું અને નૃત્યમાં મેં ડબલ BA અને ડબલ MA કર્યું છે અને હું હાલમાં જ મેં લોકનૃત્યમાં વિશારદ કર્યું છે. શું નામ છે આપનું? મારું નામ નિર્વી ટીમ્બડિયા છે. અને નિર્વી, અહીંયા એક્ઝિબિશનમાં તમે આવ્યા છો તો અહીંયા બાળકોની ક્રિએટિવિટી તમે જોઈ રહ્યા હતા, તો અહીંયા સૌથી વધારે શું ગમ્યું? અહીંયા દરેક બાળકે કંઈક ડિફરન્ટ કર્યું છે. આમ કહેવાય કે દરેક જે પેઇન્ટિંગ જુઓ કંઈક ડિફરન્ટ છે. અને આમાં હું એવું કહું કે ફેનિલ સર, મારી દીકરી ફેનિલ સર સાથે છેલ્લા 8 વર્ષથી જોડાયેલી છે. અને એક કહેવાય કે ફેનિલ સરનો ફોન છે ને તો 100% કંઈક નવું હશે. પહેલાં રિસીવ કરીએ અને પહેલાં સરને પૂછીએ કે હા સર બોલો શું કામ હતું. અચ્છા, તમારી દીકરી સાથે તમે અહીંયા જોડાયા છો, તો તમારી દીકરી કયા પ્રકારના પેઇન્ટિંગ્સ બનાવે છે? મારી દીકરી અત્યારે સર સાથે વર્ક કરે છે. એ સ્ટાર્ટઅપ એનું ઓઇલ પેસ્ટલ્સથી હતું. અત્યારે એ કેનવાસ પેઇન્ટિંગ બી કરે છે, ઓઇલ પેસ્ટલ્સ બી કરે છે અને પેન આર્ટ, પેન્સિલ આર્ટ બધું જ કરે છે. તો પેરેન્ટ્સ પણ અહીંયા સાથે જોડાયા છે અને પોતાના જે બાળકો આર્ટ કરી રહ્યા છે તે પણ આર્ટ શીખી રહ્યા છે, જોઈ રહ્યા છે અને સમજી પણ રહ્યા છે. શું નામ છે આપનું? દ્રષ્ટિ કગરાણા. દ્રષ્ટિ, તમે કયા પ્રકારના આર્ટ સાથે જોડાયેલા છો? હું પેઇન્ટિંગ કરું છું, કેનવાસ, બધા જ ઓઇલ પેઇન્ટિંગ મોસ્ટ ઓફ, અને એક્રેલિક. અચ્છા, ઓઇલ પેઇન્ટિંગ અને એક્રેલિક. તો તમે શું દર્શાવ્યું છે? કયા પ્રકારનું પેઇન્ટિંગ અહીંયા ડિસ્પ્લે થયું છે? અહીંયા સબ્જેક્ટ હતા આપણે ગ્રામ્ય ગુર્જરી જે એક્ઝિબિશન છે એમાં હેરિટેજ સબ્જેક્ટ હતો એક, તો મેં હેરિટેજ પર બનાવ્યું છે. ગુજરાતના તમામ હેરિટેજ સાઇટમાંથી મેં અમદાવાદને મોસ્ટ લીધું છે. અમદાવાદના જેટલા બી હેરિટેજ સાઇટ છે હું એને એક પેઇન્ટિંગમાં સમાવેશ કરી શકું એ મેં પ્રયત્ન કર્યો છે. કેટલા વર્ષોથી ફિલ્ડ સાથે જોડાયેલા છો? હું 6 વર્ષથી. 6 વર્ષથી જોડાયા. કેટલો ટાઈમ સ્પેન્ડ કરો છો આર્ટ સાથે? આર્ટ સાથે દિવસના 4-5 કલાક જોડાવવું જોઈએ. આ 4-5 કલાક કેવા જાય છે? બેસ્ટ. અને આગળ કયા વર્ક કરવાની ઈચ્છા છે? કયા પ્રકારના પેઇન્ટિંગ બનાવવાની ઈચ્છા છે? આગળ હું પેઇન્ટિંગ જ બનાવીશ, પણ હજી મારી એક પોતાની થીમ છે, આવડત છે, એક ટેકનિક છે, હું જેને વિકસાવીને મારો સોલો એક્ઝિબિશન કરીશ. શું વાત છે, બહુ સરસ. તો ઘણા બધા સિનિયર આર્ટિસ્ટ પણ જોડાયા છે, યંગ આર્ટિસ્ટ પણ જોડાયા છે, તો તેમની પણ આગળ મુલાકાત કરીએ. શું નામ છે આપનું? પક્ષા. અને આપ કયા પ્રકારનું પેઇન્ટિંગ બનાવ્યું છે આપે? મેં ઘણા બધા મીડિયમ સાથે કર્યા છે. ઘણા બધા મીડિયમ. તો અહીંયા કયા પ્રકારના મીડિયમમાં ડિસ્પ્લે કર્યું છે? ઓઇલ પેસ્ટલ, સ્કેચ પેન એન્ડ પેન્સિલ કલર, ત્રણેય મિક્સ. અચ્છા, ત્રણેય મિક્સ. પણ શું બનાવ્યું છે? પીકોક. પીકોક બનાવ્યો છે. તો પીકોક વધારે ગમે છે? ના, ગુજરાત વિશે સબ્જેક્ટ હતો તો મેં એની કલ્ચર અને એમાં મોરનું માન ઘણું હોય તો એ વાસ્તે. અચ્છા, એનામાંથી બનાવ્યું છે. તો પીકોક જોવાની ઈચ્છા થાય તો ક્યાં જાઓ છો? જોયો છે? રિયલમાં જોયો છે? જોયું છે. અચ્છા. અમારા ત્યાં જ ઘણા બધા છે. અચ્છા. અને અત્યારે કયા સ્ટાન્ડર્ડમાં છો? 10th કમ્પ્લીટ કરી. અને અહીંયા એક્ઝિબિશન કર્યું છે, પાર્ટિસિપેટ ઘણા બધા જોડાયા છે, તમારા સાથે મિત્રો પણ જોડાયા છે, તો આ એક્ઝિબિશનમાં કેટલી મજા આવી અને શું શીખવા મળ્યું? પહેલાં તો મેં વેચવા માટે આ એક્ઝિબિશનમાં પાર્ટ લીધો હતો, પણ જ્યારે આગળ વધ્યો ત્યારે ખબર પડી કે પ્રચાર પણ થાય મારી પેઇન્ટિંગનો, એ જ ઘણું સરસ છે. વેચાણ તો પછીની વાત છે. શું નામ છે આપનું? કેવિન જીગર પટેલ. અને આપ કયા સ્ટાન્ડર્ડમાં છો? હું 10thમાં. 10thમાં આવ્યા કે છો? આવ્યા. અચ્છા, આવ્યા. તો આગળનું વર્ષ તો મહેનતનું વર્ષ છે. હા. તો અત્યારથી પેઇન્ટિંગ આગળ બનાવશો કે નહીં બનાવો? બનાવીશ, ફ્રી ટાઈમમાં બનાવીશું. વિઝન ક્લિયર છે, ફ્રી ટાઈમમાં બનાવીશ. જ્યારે પેઇન્ટિંગ બનાવો તો કેટલું રિલેક્સ લાગે છે? રિલેક્સ એટલે હવે ભણીને પછી પેઇન્ટિંગ જ કરવાનું છે એટલે આ ફિલ્ડમાં જવું છે. હા. અને તમે કયા પ્રકારનું પેઇન્ટિંગ અહીંયા ડિસ્પ્લે કર્યું છે? મેં અહીંયા ફિગરેટિવ કર્યું છે, મતલબ ગુજરાતનું જે ગામડું ને આખું અમદાવાદ ને એ બધું દેખાડ્યું છે. અચ્છા, ગુજરાતનું ગામડું ને અમદાવાદ દર્શાવ્યું છે. તો તમે ગામડે જાઓ છો? મતલબ હું ગયો તો ત્યારે મેં જોયું હતું અને પછી મેં જોઈને બનાવ્યું છે. શું નામ છે આપનું? મારું નામ નિધિ શાહ છે. અને નિધિને આર્ટનો શોખ છે?
મને આર્ટનો શોખ નહોતો પણ મારી દીકરીને આર્ટનો એટલો શોખ હતો કે મને થયું કે મને નથી પણ એને છે તો એનો હું શોખ પૂરો કરું અને એને હું એમાં આગળ વધારું. એને તમને ક્યારે લાગ્યું કે તમારી દીકરીને આર્ટમાં ઇન્ટરેસ્ટ છે? એ જ્યારે નાની હતી સિનિયર જુનિયરમાં ત્યારે એના સ્કૂલમાં ડ્રોઈંગ કરીને આવી, એટલા સરસ ડ્રોઈંગ કરીને આવતી હતી તો કે થયું મને કે એને હું ડ્રોઈંગમાં આગળ વધારું, એનું ડ્રોઈંગ વધારે સરસ કરાવું કે જેથી એ આગળ એનું એક સ્ટેન્ડ લઈને એ પોતાની માટે કંઈક અવનપ કરી શકે. ઘણા પેરેન્ટ્સને જ્યારે બાળકો કંઈક ક્રિએટિવિટી બતાવતા હોય છે તો એ લોકોનું માતા પિતાનું જે વિઝન હોય છે કે ભાઈ તારે આ જ ફિલ્ડમાં જવાનું છે તો એ લોકો ફોર્સ કરતા હોય છે. અને તમે કહ્યું કે ખૂબ નાની હતી ત્યારથી તમને ખબર પડી કે ભાઈ એને આર્ટમાં ઇન્ટરેસ્ટ છે અને તમે તેને ફોકસ કરીને આગળ વધારી. તો એવા પેરેન્ટ્સને શું મેસેજ આપવા માગશો? એક જ મેસેજ છે કે જો તમને લાગે કે તમારું બાળક આમાં આગળ વધી શકે એવું છે, એ રીતનું જો ક્રિએટિવ કંઈક કરતું હોય તો તમારે જરૂરથી એને પોતાને જે કરાવવું છે એમાં ફોર્સ નહીં કરવો, પણ એને જે કરવું હોય એમાં તમારે એને આગળ વધારવું. એને શું નામ છે આપનું? જિગ્નેશ શાહ. અને તમે આર્ટિસ્ટ છો? ના, હું પોતે આર્ટિસ્ટ નથી. મારી ડોટર શ્રુતિ જે એના જે અહીંયા 2 ડ્રોઈંગ છે એને એની સાથે હું આવ્યો છું અત્યારે. તો અચ્છા, એવું તમને હેલ્પ કરી રહ્યા છો તમે તેમને? છોકરા છે તો એને એન્કરેજ કરીશું તો એ લોકો આગળ વધવા માટે પ્રોત્સાહિત થશે ને જો આપણે જે એન્કરેજ નહીં કરીએ તો કંઈ નથી કરવાના. તમને શેનો શોખ છે? મને શોખ તો ક્રિકેટનો અને કેરમ રમવાનો બધો છે. એના કરતાં આખું ટોટલ ડિફરન્ટ છે. શોખ કેટલા જીવનમાં જરૂરી છે સર? શોખ તો જરૂરી છે, એના વગર તો બાકી જિંદગી ન કહેવાય. કારણ કે શોખ ના હોય તો એના માટે તો કોઈ તમે આગળ બીજું કંઈ કરવાના જ નથી. એના માટે શોખ પૂરા કરવા માટે તમે કમાવા બી જશો કે ભાઈ એને શોખ પૂરો કરો તો મારે પૈસાની જરૂર તો કમાવવું પડશે અને તમે એક્ટિવ રહેશો એના માટે. અને આજે તમે એક્ઝિબિશનની વિઝિટ કરી રહ્યા છો તો અહીંયા તમને શું ગમ્યું, શું ઓબ્ઝર્વ કર્યું? અમે જેમ ફેની સરે કીધું, મારી ડોટર હજી 3 મહિનાથી એમની સાથે જોડાઈ છે અને એને હજી સોમવારે જ એક્ઝામ પતી હતી અને 3 દિવસ કે 4 દિવસમાં એને 2 ડ્રોઈંગ કર્યા છે. એના માટે ફેની સરે પણ સારી મહેનત કરી છે એની પાસે, કારણ કે 4 દિવસમાં 2 ડ્રોઈંગ કરવાના હતા એને. જે એણે કીધું એમ કે એક શિવ પાર્વતીવાળું છે અને એક આ શૃંગાર રસવાળું છે, એ 2 એને કરેલા છે. એને અહીંયા આવ્યા પછી બી હું જોઉં છું તો મને ઘણા બધા એમને ત્યાં જેટલા સ્ટુડન્ટ આવે છે તો એમનું કામ જોઈને મને ખૂબ જ આનંદ થઈ રહ્યો છે. શું નામ છે આપનું? અવની ભટ્ટ. અને અવની, આપ શું કરો છો? હું પોસ્ટ ઓફિસમાં જોબ કરું છું. અચ્છા, અને તમારી ડોટરનું એક્ઝિબિશન છે? એકચ્યુઅલી અમે લોકો સ્પેશિયલી ભાવનગરથી આ જોવા માટે આવ્યા છીએ. અચ્છા, સ્પેશિયલી ભાવનગરથી આવે છે? સીધા ભાવનગરથી જસ્ટ આવ્યા છીએ અને ઓફિસ પૂરી કરી અને આવ્યા છીએ. એકચ્યુઅલી એની ડોટર જોડાઈ છે અહીંયા? હા, 7th સ્ટાન્ડર્ડમાં છે અત્યારે, 12th યરની. લગભગ અમે દિવાળી પછી શરૂ કર્યું છે કારણ કે મને એવું લાગ્યું કે એ કંઈક પોતાની રીતે ઘરમાં કાંઈક કંઈક કરતી રહે છે. દિવાળીમાં પણ પોતાની રીતે એણે બધા કાર્ડ્સ ને બધું બનાવી આખું ઘર ડેકોરેટ કર્યું હતું, કુંડા ને એમાં પણ એ કર્યા કરે છે. એટલે એમાં ડ્રોઈંગના ક્લાસીસ શરૂ કરાવ્યા તો એમાં એ એટલી ધીમે ધીમે મેં જોયા કે એ ઘણા ડ્રોઈંગ કરી શકે છે. અચ્છા, એટલે ફર્સ્ટ ટાઈમ એને આર્ટ ગેલેરીમાં મૂક્યું છે એટલે એને એપ્રિશિએટ કરવા અમે સ્પેશિયલી અહીંયા આવ્યા છીએ. શું વાત છે કે તમે તેને એપ્રિશિએટ કરવા માટે ભાવનગરથી આવ્યા છો, આટલી લાંબી જર્ની તમે કરીને આવ્યા છો, જોબ કમ્પ્લીટ કરીને આવ્યા છો. તો અહીંયા એક્ઝિબિશનમાં પાર્ટિસિપેટ કર્યું તમારી ડોટરે અને ઘણા બધા અહીંયા આર્ટિસ્ટો જોડાયા છે, બાળકો આર્ટિસ્ટો જોડાયા છે. તો અહીંયા આવીને તમને શું ગમ્યું? એટલે એકચ્યુઅલી પહેલાં મેં વિડીયો જોયા ત્યાં જ મને એમ લાગ્યું કે અહીંયા ઘણું હજી શીખવું પડે એમ છે અને ઘણા આર્ટિસ્ટ આટલું બધું આ લાઈનમાં આટલું આગળ જવાય છે એ મને એકચ્યુઅલી આઈડિયા જ નહોતો કે હજી જસ્ટ 6 મહિનાથી જ અમે જોઈન થયા છીએ. સિનિયર આર્ટિસ્ટ હંસાબેન આપણી સાથે જોડાયા છે, તેમની પણ આપણે મુલાકાત કરીએ. તો હંસાબેન, આજે અમે એક્ઝિબિશનમાં આવ્યા અને બાળકોની ક્રિએટિવિટી ખૂબ સુંદર હતી અને બાળકોએ અલગ અલગ થીમ પર જે વિઝન તેમનું હતું તે દર્શાવ્યું અને ખૂબ સુંદર મજાના પેઇન્ટિંગ અહીંયા ડિસ્પ્લે થયા છે. વેકેશનનો આ માહોલ છે તો બાળકોએ જો પેઇન્ટિંગ ફિલ્ડમાં આગળ વધવું હોય તો શરૂઆત કેવી રીતે કરવી જોઈએ? હું હંસાબેન છું, એક ચિત્રકાર પણ છું અને સાથે ડ્રોઈંગ ટીચર છું. આજે મુખટે આર્ટ ગેલેરીમાં જે બાળકોના એક્ઝિબિશન અને સાથે સાથે આર્ટિસ્ટોના છે એ પેઇન્ટિંગ જોઈને તો ઘણો આનંદ થયો. પણ અત્યારે જે મોબાઈલનો જમાનો છે, લેપટોપનો જમાનો છે અને યુટ્યુબ ને પ્રિન્ટરેસ્ટ ને એમાંથી જ છોકરાઓ જોઈને કોપી જ કરતા હોય છે. પણ એ ચલો કોપી કરે છે, સારું છે. વેકેશનમાં તમે મોબાઈલ આપી દો તો એ ડ્રોઈંગ કરે છે કે નથી કરતા એ તમારે જોવું પડે. કારણ કે અત્યારે બધી બહુ એપ આવે છે, એમાં છોકરાઓના માઇન્ડ સારાય થાય છે અને બગડે પણ છે. પણ જ્યારે ડ્રોઈંગ કરતા હોય ત્યારે મેડિટેશનને ભૂલી જવાનું. એક વખત ચિત્ર પૂરું ના થાય ત્યાં સુધી મમ્મી જમવા બોલાવે તોય ઊભો ન થાય.
કોઈ મિત્ર આવ્યો, ફોન આવ્યો તોય ઊભા ન થાય, પહેલી વાત તો ત્યાં. અને બાળપણથી જે બાળકોને પેઇન્ટિંગનો શોખ હોય છે, પણ જ્યારે અત્યારનું જે એજ્યુકેશન છે એ લોકોએ આર્ટનું માળખું તોડી નાખ્યું છે. આમ બધે બતાવે છે કે આર્ટ એટલે આર્ટ એમ, પણ જ્યારે બાળકો 8 ધોરણમાં આવે ત્યારે ઘણી બધી સ્કૂલોમાં આર્ટનું પીરિયડ જ બંધ કરી દીધો છે. એટલે બાળકો 7 ધોરણ સુધી સરસ કરતા હોય છે. 8માં પછી અત્યારે તો એક તો ટ્રેન્ડ પર્સન્ટેજનો થઈ ગયો છે. એટલે પર્સન્ટેજના એટલે બાળક ફેમિલી એમ કે ભણવાનું છે, ડ્રોઈંગ મૂકી દે. પણ એને જ્યારે તમે આર્ટ કરવા દેશો તો એનું પરિણામ ભણવામાં સારું જ આવશે. એવું નથી કે આર્ટ કરે એટલે એનું પરિણામ ખરાબ આવે. આર્ટના માહોલમાં જ્યારે છોકરાઓ રહેશે તો તમે સારી રીતે એ લોકોનું ફ્યુચર બનાવી શકશો. કારણ કે અત્યારે એટલા બધા ફિલ્ડ છે કે આર્ટ એટલે ખાલી ફાઇન આર્ટ્સ કરવું એવું નથી, પણ એ સિવાયના ઘણા બધા એક્ઝિબિશન તો તમે કરો, પણ એટલી બધી સંસ્થાઓ છે. અને અત્યારે તો આપણે યુનિવર્સિટીમાં ઘણા બધા કોર્સિસ છે કે એનિમેશન છે, કોમ્પ્યુટર એન્જિનિયર થાય તો એમાંય પણ ઘણું બધું થાય છે. કારણ કે અત્યારે પહેલાં તો એવું હતું ભાઈ BCom થાય એટલે BCom એટલે CA કરે કે આ કરે. દરેક ફિલ્ડમાં અત્યારે આર્ટ છે, એન્જિનિયરિંગ કરો કે આ કરો કે તમને કરો. કારણ કે અત્યારે પેરેન્ટ્સનો ટ્રેન્ડ એમ કે એન્જિનિયર થાય એટલે મારો છોકરો સારું કમાય. એવું નથી કે આર્ટ વસ્તુ એટલી સરસ છે જેટલો ઊંડો ઉતરશે ને તો એનાથી પણ સારું કામ કરશે. સિનિયર આર્ટિસ્ટ આપણી સાથે જોડાયા છે. મેમ, આર્ટ ગેલેરીની અંદર ઘણા બધા બાળકોએ પાર્ટિસિપેટ કર્યું છે, સિનિયર લોકો પણ જોડાયા છે, સિનિયર આર્ટિસ્ટોએ પણ પાર્ટિસિપેટ કર્યું છે. તો ટોટલ કેટલા આર્ટિસ્ટો જોડાયા છે? લગભગ 150 જેટલી એન્ટ્રી આવી હતી આ કોન્ટેસ્ટમાં, અને બધાનું સરસ કામ છે. એમ સિલેક્શનમાં જે આવ્યા હતા એ જજિંગમાં એ લોકો એમ થઈ ગયા કે કોનું સિલેક્ટ કરું ને કોનું ના કરું. એટલું સરસ છોકરાઓએ કામ કર્યું છે, અને એટલું જ યુવા કલાકારોએ ને એસ્ટાબ્લિશ આર્ટિસ્ટોએ બી કામ કર્યું છે. પ્રાઇઝ કેટલા લોકો લઈ ગયા છે અને પ્રાઇઝમાં કયા પ્રકારના પેઇન્ટિંગ સિલેક્ટ થયા છે? પ્રાઇઝમાં રિયાલિસ્ટિક બી થયા છે, હાઇપર રિયાલિસ્ટિક બી થયા છે. બાળકોમાં બી પ્રકૃતિને લઈને, જે અત્યારનું એન્વાયરમેન્ટને લઈને છે, ગ્રામ્ય ઉપરનું છે, જે આપણી સંસ્કૃતિ છે એને લઈને જે છોકરાઓએ કામ કર્યું છે ખૂબ જ સરસ કામ કર્યું છે. અને સિનિયર આર્ટિસ્ટોમાંથી કેટલા સિલેક્ટ થયા છે પ્રાઇઝ માટે? સિનિયર આર્ટિસ્ટમાંથી અત્યારે જે થયું છે ને એ રાજકોટના એક આર્ટિસ્ટ છે મયુર નાગર કરીને, એમનું કામ સરસ છે. અને બાકી છે એક પ્રોફેસર ધોળકા ફાઇન આર્ટ્સના, એમનું કામ સરસ છે, એમનું બી સિલેક્ટ થયું છે. પ્રોફેસર લેવલના આર્ટિસ્ટો પણ જોડાયા છે. અને કેટલા દિવસનું એક્ઝિબિશન છે? આ 6 દિવસનું એક્ઝિબિશન છે, 28 સુધી ચાલશે. તો બાળકો અહીંયા ખૂબ મજા કરી રહ્યા છે. બાળકોને મજા આવી ગરમીમાં બી ઉત્સાહભેર બધા પેરેન્ટ્સની સાથે આવે છે, એટલે બહુ સરસ છે. તમે ઘણા વર્ષોથી આર્ટ સાથે જોડાયેલા છો, તો બાળકોના જે પેઇન્ટિંગ છે તેને લઈને તમે શું કહેવા માગશો? બાળકો જે કામ કરી રહ્યા છે ને, એમના જે ટીચર્સ એમને શીખવાડી રહ્યા છે ને, એ બહુ મહત્ત્વની વાત છે. કારણ કે બાળકો આજકાલ મોબાઈલ એપ અને ગેમમાંથી બહાર નથી નીકળતા, અને એની સાથે આ છોકરાઓ આટલું સરસ કામ જે કર્યું છે એ બધા છોકરાઓ આ તરફ વધે ને તો વધારે સારું. તો મિત્રો, પાછળ જે પેઇન્ટિંગ જોઈ રહ્યા છો, અહીંયા આખી ગેલેરીમાં જે જોઈ રહ્યા છો, જે કલર દેખાઈ રહ્યો છે એ બાળકોએ કલર પૂર્યા છે. બીજા સિનિયર આર્ટિસ્ટ આપણી સાથે જોડાયા છે નૈનાબેન મેવાડા. નૈનાબેન, ઘણા બધા બાળકોએ પાર્ટિસિપેટ કર્યું છે, સિનિયર આર્ટિસ્ટ પણ જોડાયા છે, અને સિનિયર આર્ટિસ્ટોના પેઇન્ટિંગ અહીંયા ઘણા બધા ખૂબ સુંદર છે. પ્રોફેસર લેવલના આર્ટિસ્ટ છે અને ઘણા બધા વર્ષોથી કામ કરતા આર્ટિસ્ટો પણ પાર્ટિસિપેટ કર્યું છે. તો અહીંયા તમે એક્ઝિબિશનમાં આવ્યા, સૌથી વધારે કયું પેઇન્ટિંગ ગમ્યું? મને ખરેખર રિયાલિસ્ટિક તો ગમે જ છે, એટલે હું બનાવું છું. પણ અત્યારે તો મારું કામ જે મેં મૂક્યું છે એ માતાની પછેડીનું છે, જે 700 વર્ષ જૂની કલા છે. અને એ જે ચિતારા ફેમિલીવાળા છે એ લોકોની જે જ્ઞાતિ હતી એ લોકોને મંદિરમાં પ્રવેશ નહોતો મળતો, એટલે એમણે એમ નક્કી કર્યું કે આપણને મંદિરમાં પ્રવેશ નહોતો મળતો તો આપણે માતાજીના નામે કંઈક બનાવીએ. એટલે પાછળ જે આપણે જેમ શ્રીનાથજીમાં પીછવાઈ મુકાય છે એમ માતાજીના મંદિરમાં આ માતાની પછેડી મુકાય છે. માટે મેં અંબેમાના 2 સ્વરૂપો મૂક્યા છે, તો ગેલેરીની બહાર છે. અને કાપડ પણ બનાવ્યા છે, ને તેમાં જે કલર જે છે એકદમ ઓર્ગેનિક વાપરવામાં આવે છે. એ બધા નેચરલ કલર છે. ગોળ, કાટ અને પાણીથી કાળો રંગ બને, અને બીજા બધા કલર ફૂલથી
અને પાંદડાથી રંગ બનતા હોય છે. જેમ આપણે ચા છે, કોફી છે, કેસુડાના ફૂલ છે, ધાવડીના ફૂલ છે, એનાથી બનતું હોય છે. નેચરલ કલર જે છે એ કેટલા આપણને ગમતા હોય છે અને કેવી રીતે બનાવવા જોઈએ, તેનો ઉપયોગ કેટલો કરવો જોઈએ? નેચરલ કલર એ કુદરતી છે, જે કુદરત આપણને આપે છે, અને એવું નથી કે જતા રહે છે, એ કપડાને પકડે છે. એટલે એને ગરમ પાણીમાં, કેસુડાનું ફૂલ હોય એને ગરમ પાણીમાં ઉકાળવામાં આવે અને પછી એમાં થોડુંક મીઠું નાખવામાં આવે છે, એટલે જેથી એ રંગને પકડી રાખે, અને પછી એમાં જે કલર કપડું બોળો એટલે એ પકડી લે છે. અત્યારે જે કદમના જે કલર વાપરે છે એના કરતાં નેચરલ કલર જે છે એ બહુ જ સારા હોય છે, અને એનાથી જે કામ થાય છે. એટલે મારે તો માતાની પછેડી કરવી હતી એટલે નેચરલ કલર જ વાપરેલા છે અને એનાથી જ કર્યું છે. અને મારું ક્રિએશન છે, એ લોકોનું જે છે એ જુદું છે. જે માતાની પછેડી, એ લોકો ઘણા બધા માતાજીના સ્વરૂપ બનાવે છે, એમાં મેં અંબે માતાનું સ્વરૂપ બનાવ્યું છે, અને હવે એવા મેં લગભગ 30 પેઇન્ટિંગ બનાવ્યા છે, અને એનું સોલો શો કરીશ. અને ખરેખર બધા બાળકોના જે ચિત્રો અહીંયા છે રંગી એટલા સુંદર લાગે છે. હું કહું ને તો મારા ચિત્રોમાં બહુ કલરફુલ નથી હોતા, મારો અમુક જ પેલેટ છે મારા કલરની. આજે બાળકો લાલ ને પીળો ને વાદળી જે કલર વાપરે છે ને એવા મેં છૂટથી નથી વાપર્યા. એટલે નાની હોય ત્યારે વાપર્યા હશે, પણ હવે જ્યારે હું કરું છું ને ત્યારે એ કલર હું નથી વાપરતી, કારણ કે આપણા આંખોને ખેંચે છે. તરત જ બાળકોની ક્રિએટિવિટી કલર સાથે છે. એટલે મેઇન કલર છે લાલ, પીળો અને વાદળી. બીજા બધા મેળવણીથી થાય, એટલે એ જે કલર કરે એ બહુ જ બેસ્ટ હોય. કારણ કે મારા જે હોય છે ને એ પાછી 3rd 4th ગ્રેડના કલર હોય છે. કારણ કે હવે હું પોળ કલર બનાવતી, હું પોળમાં બનાવતી રસ્તો તો ગ્રે કલરનો હોય, તો એ ગ્રે કલર લાવવો એટલે ઘણી બધી મહેનત પડે. એટલે એ કામના છે. મારા પોળના ચિત્રો 40 જેટલા છે, અને હજુ પણ હું એના પર કામ કરું છું. પહેલાં એક્રેલિક પર કર્યું હતું, હવે વોટર કલર પર કામ ચાલે છે. અને ખરેખર બધા બાળકોને અભિનંદન, અને આમણે જે ગ્રામ્ય જીવન અને લોકકલાના દ્વારા જે પ્રદર્શન યોજ્યું છે એમને ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો મિત્રો, પ્રકૃતિએ ખૂબ સુંદર મજાના રંગો પૂર્યા છે, ફક્ત જરૂર છે આપણે તેની સાથે જોડાવાની. નિર્માણ પર્સ કાર્યક્રમ આજે આવ્યું હતું આર્ટ ગેલેરીની વિઝિટ પર. અહીંયા બાળકોથી લઈને સિનિયર આર્ટિસ્ટોએ પોતાની જે આર્ટ છે અદ્ભુત રીતે પ્રદર્શિત કરી છે. વેકેશનનો આ માહોલ ચાલી રહ્યો છે. ઘણા માતા પિતાને સવાલ થતો હોય છે કે મારા બાળકને હું કઈ એક્ટિવિટી કરાવું, અને ઘણા બધા પેરેન્ટ્સ પણ આજે જોડાયા હતા વિઝિટર તરીકે. તો તેમની સાથે પણ મુલાકાત કરતાં ઘણું બધું જાણવા મળ્યું, શીખવા પણ મળ્યું. તો મિત્રો, તમને પણ જાણવા મળ્યું હશે. વેકેશનનો આ માહોલ ચાલી રહ્યો છે, અને તમારા બાળકને કોઈ પણ આર્ટમાં ઇન્ટરેસ્ટ હોય તો તમે તેને આર્ટ સાથે જોડો. આવી જ રીતે નિર્માણ પર્સ કાર્યક્રમ તમને વિવિધ પ્રકારની આર્ટ ગેલેરીની વિઝિટ પર લઈ જશે. હવે તમારી દોસ્ત મિત્રને રજા આપો, ફરી મળીશું એક આર્ટ ગેલેરીની વિઝિટ સાથે. આવજો.